ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે થર્ડ યુનિટનો સેકન્ડ લેસન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આ પહેલાં આપણે બેન્કિંગ વિશે અભ્યાસ કર્યો અને હવે વાત કરશું સેકન્ડ ચેપ્ટરમાં નોન બેન્કિંગ નાણાં કંપનીઓ અને વીમો, જેને આપણે NBFC તરીકે ઓળખીએ છીએ, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ, જેને નોન બેન્કિંગ નાણાં કંપનીઓ કહેવાય છે. એ અને ઇન્સ્યોરન્સ વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરશું. ક્વેશ્ચન નંબર 1 લઈએ છીએ. નોન બેન્કિંગ નાણાં કંપનીઓનો અર્થ અને એના પ્રકારો. હવે નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓ એટલે શું? તો કે નામ પ્રમાણે ખબર પડે છે કે બેન્કિંગ કંપની નથી, બેન્કિંગ નથી, બેંક જેવું કામ કરે છે પણ બેંક નથી એવી કંપની છે. એક તો કંપની ધારા હેઠળ એની નોંધણી થાય છે એટલે એ શું છે? કંપની છે. એટલે કે કંપની તરીકેના જે કાયદાઓ છે એ એને લાગુ પડે છે. બીજું નોન બેન્કિંગ કંપની છે એટલે એ બેંક જેવું કામ કરે છે પણ બેંક નથી. ક્લિયર? એટલે એને RBIનો અંકુશ એને લાગુ પડતો નથી. RBI હેઠળ એને નોંધણી કરાવવાની હોય છે પણ એને RBIનો અંકુશ બધો એને લાગુ પડતો નથી. ડિટેલમાં જોઈએ તો નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓ એટલે કે NBFC, એને ટૂંકા ફોર્મથી જ બોલાતું હોય છે NBFC, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ, પણ આવા આપણા દેશની નાણાકીય વ્યવસ્થામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એ થાપણો સ્વીકારે છે અને સાખ આપે છે. એટલે કામ તો બેંક જેવું જ કરે છે, થાપણો સ્વીકારવી અને ધિરાણ કરવું. આ પ્રકારની કંપનીઓ બેન્કિંગ ક્ષેત્રને પૂરક છે એમ આપણે કહી શકાય. બેન્કિંગ ક્ષેત્રને પૂરક હોય એવી કામગીરી નિભાવે છે. જે બિનસંગઠિત ક્ષેત્રને, કોઈ કોર્પોરેટ ક્ષેત્રને તથા નાના ધંધાકીય એકમોની નાણાં ઉછીના લેવાની જરૂરિયાત સંતોષે છે. એ વિવિધ જેને નાણાંની જરૂર છે એવા તમામ વર્ગોને એ નાણાંની જરૂરિયાત પૂરી કરે છે, એટલે કે ધિરાણ કરે છે. જેમ બેન્કો પણ થાપણો, જે લોકો બચત કરનાર વર્ગ છે એની પાસેથી થાપણો સ્વીકારી અને ધિરાણ કરે, એમ આ કંપનીઓ પણ NBFC પણ કામ શું કરે છે? જેને નાણાંની જરૂરિયાત છે એવાનું લોકોનો, એટલે કે એ પછી નાણાં ધંધાકીય એકમો હોય, કોર્પોરેટ ક્ષેત્ર હોય એટલે કે મોટી કંપનીઓ હોય કે બિનસંગઠિત ક્ષેત્ર હોય, બધાને નાણાં ઉછીના આપે છે. બેન્કિંગ કંપની જેમ NBFC પણ થાપણો સ્વીકારે છે, પરંતુ માગ્યા પ્રમાણે પરત થઈ શકે તેવી થાપણ સ્વીકારતી નથી. એટલે કે કરંટ એકાઉન્ટ કે એટલે બચત ખાતા દ્વારા એ લોકો એટલે થાપણો શું કરે છે? સ્વીકારે. એટલે બેન્કિંગ 3 રીતે આપણે જોતા હતા. થાપણો કઈ રીતે સ્વીકારે? તો કે ચાલુ ખાતા દ્વારા, બચત ખાતા અને ફિક્સ ડિપોઝિટ. પણ અહીંયા એટલે કે કરંટ ખાતામાં અને સેવિંગ ખાતામાં બેંકમાં શું કરી શકો તમે? જ્યારે તમને નાણાંની જરૂર પડે ત્યારે રોકાણકાર ઉપાડી શકે. અહીંયા નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીમાં થાપણો સ્વીકારે છે, પરંતુ માંગ્યા પ્રમાણે પરત થઈ શકે તેવી થાપણો સ્વીકારતી નથી. એટલે અમુક મુદત માટે તમે એમાં રૂપિયા રાખ્યા હોય, એ મુદત પહેલાં તમે ઉપાડી શકતા નથી. તેથી આવી કંપની બચત ખાતા દ્વારા ઓછા ખર્ચે મોટું ભંડોળ એકત્રિત કરી શકતી નથી. બેન્કો અને આમાં શું તફાવત છે એ ખાસ સમજજો, કારણ કે NBFC બેંક જેવું જ છે પણ બેંક નથી. અને એમાં શું ફરક છે? તો કે એ બચત ખાતા દ્વારા ઓછા ખર્ચે ભંડોળ ઊભું કરી શકતી નથી, કારણ કે એ માંગ્યા મુજબ તરત જ મળે એવી થાપણો એ સ્વીકારતું નથી. લાંબા ગાળા માટે જનરલી સ્વીકારે છે. આ ઉપરાંત તે પોતાની જ બેંક ઉપર સેલ્ફનો ચેક લખી શકતી નથી. આ બીજો તફાવત. બેંક કરતાં કઈ રીતે ડિફરન્ટ છે? તો કે પોતાનો એટલે કે સેલ્ફ ઉપર ચેક લખી શકતી નથી અને રિઝર્વ બેંક પાસે નાણાં ઉછીના લઈ શકતી પણ નથી. મહત્વના 3 ટોપિક આ. ક્લિયર? રિઝર્વ બેંક પાસેથી નાણાં ઉછીના પણ આ લોકો લઈ શકતા નથી, જ્યારે બેંકો લઈ શકે છે. બેંકોની સરખામણીમાં NBFCનું માળખું વધારે પરિવર્તનશીલ છે. આને ઓછા નિયંત્રણો લાગુ પડે છે. એટલે માળખું કેવું છે? પરિવર્તનશીલ છે. તેથી તેઓ પોતાના ગ્રાહકોને વિવિધ પ્રકારની સેવા આપવા અંગે ઝડપથી નિર્ણય લઈ શકે છે. બેન્કિંગ ઉપર કોઈ પણ અંકુશકાર હોય, કોઈ પણ વસ્તુ ઉપર, કોઈ પણ કંપની ઉપર, બેન્કો ઉપર, એમ અંકુશકાર ઉપર હોય તો તમને નિર્ણય લેવામાં વાર લાગે. જ્યારે આ લોકો ઉપર અંકુશકાર નથી, માળખું કેવું છે? પરિવર્તનશીલ છે, એટલે નિર્ણયો ઝડપથી લઈ શકાય છે. અર્થ જોઈએ તો નોન બેન્કિંગ નાણાં કંપની એટલે માત્ર નોન બેન્કિંગ નાણાકીય સંસ્થા કે જે લોન આપતી કંપની શું કરે છે? લોન આપતી કંપની છે, અથવા રોકાણ કરતી કંપની, અથવા ભાડે ખરીદ માટે નાણાં આપતી કંપની, અથવા ભાડા પટ્ટા માટે આપતી કંપની છે, અથવા કોઈ પણ બીજા મ્યુચ્યુઅલ બેનિફિટ માટે નાણાં કંપની હોઈ શકે. આટલા પર્પઝ માટે લોન આપી શકે છે.
બીજી વ્યાખ્યા જોઈએ, મહત્વની વ્યાખ્યા ભારતીય રિઝર્વ બેંકના કાયદા 1934 પ્રમાણેની વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ કરજો. નોન બેન્કિંગ કંપની એટલે કેવી કંપની? તો કે પેલું છે નાણાકીય સંસ્થા કે જે કંપની છે. બેંક છે એ કંપનીમાં ના આવે. જ્યારે આ કંપની છે એને 1956નો કંપની ધારો પણ લાગુ પડે. એ નોન બેન્કિંગ સંસ્થા કે જે કંપની છે અને જેનો મુખ્ય ધંધો કોઈપણ યોજના હેઠળ અથવા કોઈપણ રીતે અથવા ગોઠવણી દ્વારા થાપણો સ્વીકારવાનો છે અથવા કોઈપણ પદ્ધતિએ નાણાં ધીરવાનો છે. કામ તો શું છે? બેંક જેવું જ, થાપણો સ્વીકારવાનું કાર્ય અને ધિરાણ કરવાનું કાર્ય કરે છે, પણ કંપની છે. બરાબર. આ પ્રકારની સંસ્થાઓએ કે જેણે કેન્દ્ર સરકારની અગાઉથી મંજૂરી મેળવી હોય અને અધિકૃત ગેઝેટમાં તેની જાહેરાત કરવામાં આવી હોય. કેન્દ્ર સરકારની મંજૂરીથી જ એનબીએફસી અસ્તિત્વમાં આવી શકે અને અધિકૃત ગેઝેટમાં એની જાહેરાત પણ કરેલી હોવી જોઈએ. ઉપર જોયું એમ કઈ કઈ બાબત માટે કામ કરે છે? તો કે લોન આપે છે, સાધનો ભાડા પટ્ટા લેવા માટે, નાણાં આપે છે, ભાડે ખરીદ માટે નાણાં આપે છે, લોન માટે અને રોકાણ કરતી કંપનીઓ છે. એટલે એ પ્રકારની સેવા એ પૂરી પાડે છે. એટલે ઇન શોર્ટ ધિરાણ કોઈ પણ રીતે કરે છે. જનરલી મોટી રકમો ધિરાણ કરતી હોય છે. વ્યાખ્યાઓના આધારે જ હંમેશા શું હોય? લક્ષણો હોય. તો કયા કયા લક્ષણો આપણે તારવી શકીએ? તો કે પેલું છે આવી કંપની બેંક તરીકે કાર્ય કરતી હોવા છતાંય તે નોન બેન્કિંગ નાણાં કંપનીઓ તરીકે ઓળખાતી હોવાથી તેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો અંકુશ હેઠળ નથી. બેંક જેવું કાર્ય કરે છે પણ નોન બેન્કિંગ કંપની છે એટલે એને આરબીઆઈનો અંકુશ લાગુ પડતો નથી. આવી કંપનીઓ માટે CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો, રોકડ અનામતનું પ્રમાણ જે બેંકોને લાગુ પડે છે એના એવું કોઈપણ અનામતો જાળવણી માટેનો નિયમ નોન બેન્કિંગ કંપનીઓને લાગુ પડતો નથી. બીજું લક્ષણ, લોન જોખમી અને અસલામત હોવાથી એનો વ્યાજનો દર કેવો હોય છે? ઊંચો હોય છે. આ બેંક ટૂંકા ગાળાની લોન આપે છે અને વારંવાર તે રિન્યૂ કરાવવી પડે છે અને એ રીતે લાંબા ગાળાની લોન બને છે. એટલે તમે એનબીએફસીમાંથી લોન લેવા જાઓ તો તમને 5-10 વર્ષના સમયગાળા માટે લોન મળી શકે નહીં. ટૂંકા ગાળા માટે લોન લેવાની, પછી એને રિન્યૂ કરાવવાની, એટલે મુદત રિન્યૂ કરીને તમે કુલ લાંબા ગાળાની લોન લઈ શકો છો. ચોથું લક્ષણ છે એનબીએફસી આંતરગ્રથિત કંપની નથી, તેથી નાણાં ઉછીના લેનાર એક કરતાં વધુ એનબીએફસી પાસે નાણાં ઉછીના લઈ શકે છે. આ મહત્વનો ટોપિક. બેંકોમાં શું હોય? આંતરગ્રથિત માળખું હોય. એટલે તમે એક બેંકમાંથી લોન લો ને ત્યાં નાણાં ભરપાઈ ન કર્યા હોય તો બીજી બેંક પાસેથી તમે લોન મેળવી શકો નહીં. જ્યારે એનબીએફસીમાં આંતરગ્રથિત માળખું નથી, ઇન્ટરકનેક્ટેડ માળખું નથી, એટલે આપણે કોઈ પણ એક વ્યક્તિ 2-4 એનબીએફસી પાસેથી પણ લોન લઈ શકે છે, જ્યારે બેન્કિંગમાં આ શક્ય નથી. પાંચમું છે એનબીએફસીએ એકત્રિત કરેલ થાપણો વીમા કોર્પોરેશન દ્વારા સુરક્ષિત નથી. વીમાનું કવચ તમને મળતું નથી. ત્યાં એનબીએફસીમાં તમે રૂપિયા રોક્યા હોય તો તમને વીમો મળતો નથી. હવે વાત કરીએ નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓના પ્રકારો. એનબીએફસીના પ્રકારો જોઈએ તો અહીંયા 7 પ્રકાર આપેલા છે. પહેલું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની, IFC, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની. પછી છે એસેટ ફાઇનાન્સ કંપની એટલે કે મિલકતો માટે લોન આપતી. રોકાણ કંપની, ઇન્વેસ્ટમેન્ટ કંપનીઝ, શોર્ટ ફોર્મ પ્રમાણે જ આપેલા છે. ક્લિયર? લોન કંપની. પછી છે મ્યુચ્યુઅલ બેનિફિટ ફંડ કંપની, રેસિડ્યુઅરી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, નોન બેન્કિંગ કંપની. અને લાસ્ટ છે મિસલેનિયસ નોન બેન્કિંગ કંપની. ક્લિયર? હવે આ પ્રકારોનું કામ જોઈએ તો એ શું કામ કરે છે? તો નામ પ્રમાણે જવાનું છે, બાકી કંઈ અઘરું આમાં નથી. નામ પ્રમાણે યાદ રાખવાનું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની IFC, ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેટ મીન્સ પ્રાથમિક માળખા માટે નાણાં પૂરા પાડતી હોય એવી કંપનીને આપણે શું કહેશું? IFC, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની. એની જે કુલ મિલકતો છે એમાં 75% ફાળો શેનો હોય? પ્રાથમિક માળખા માટે આપેલી લોનનો હોય છે, એટલે એને પ્રાથમિક માળખા માટેની કંપની કહેવાય છે. આ કંપની IFC હોય છે ને એ જાહેર થાપણો એટલે લોકો પાસેથી થાપણો સ્વીકારતી નથી, એટલે એની પોતાની જ મૂડી હોવી જોઈએ અને પોતાની મૂડી 300 કરોડનું ભંડોળ તો એનું હોવું જ જોઈએ એવો નિયમ છે. અને એની પાસે A અથવા એને સમકક્ષ રેટિંગ હોવું જરૂરી છે. બીજો પ્રકાર જોઈએ તો એસેટ ફાઇનાન્સ કંપની, AFC. એસેટ એટલે મિલકતો માટે જે નાણાં પૂરા પાડે છે એને શું કહેશું? AFC. એટલે કે કોઈપણ ઉત્પાદકીય
કોઈપણ કંપની હોય એના માટે જે ભૌતિક મિલકતો ખરીદવા માટે, જેવી કે ઓટોમોબાઈલ્સ, ટ્રેક્ટર, લેથ મશીન, જનરેટર સેટ, ખોદકામ અને માલસામગ્રી, હેરફેરના સાધનો, પોતાની શક્તિથી ચાલતા સામાન્ય હેતુ માટેના ઔદ્યોગિક યંત્રો વગેરે ખરીદવા માટે કંપનીઓને નાણાં પૂરા પાડતી હોય તેવી કંપનીઓને મિલકત માટે નાણાં પૂરા પાડતી કંપની એટલે કે એસેટ ફાઇનાન્સ કંપની કહેવાય છે. હવે જે નામ પ્રમાણે એનું કામ હોય એટલે એસેટ માટે બીજાને લોન આપી શકે, પણ સૌથી વધુ કામ સૌથી વધુ લોન શેના માટે આપેલી હોય? મિલકતો ખરીદવા માટે કંપનીઓને લોન આપેલી હોય. એટલે એની આવકમાં 60% હિસ્સો કોનો હોય? મિલકતો માટે નાણાં પૂરા પાડેલા હોવા જોઈએ. હવે વાત કરીએ રોકાણ કરતી કંપની, ઇન્વેસ્ટમેન્ટ કંપની એટલે જે રોકાણ કરવાનું કાર્ય કરે છે, જેનો નાણાકીય સંસ્થા તરીકે મુખ્ય ધંધો જામીનગીરીઓનું એકત્રિત કરવાનો હોય તેને આપણે રોકાણ કંપની કહીએ છીએ. ચોથો પ્રકાર જોઈએ લોન કંપની. નામ પ્રમાણે જ ખબર પડે તેનો મુખ્ય ધંધો શું હોય? લોન તરીકે નાણાં પૂરા પાડવાનો છે અથવા મિલકત માટે નાણાં કંપનીને સામેલ કર્યા વગર પોતાના સિવાયની અન્ય કોઈ પણ પ્રવૃત્તિ માટે ધિરાણ કરી શકે છે. જેને લોનની જરૂર છે એ બધાને ધિરાણ કરી શકે છે. ખાલી પોતાના જેવું કામ કરતી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની જેવો જ બિઝનેસ કરતી હોય એને લોન પૂરી પાડી શકે નહીં, બાકી બધાને લોન આપી શકે છે. પાંચમો પ્રકાર જોઈએ તો MBFC, મ્યુચ્યુઅલ બેનિફિટ ફંડ કંપની. મ્યુચ્યુઅલ ફંડ, આના પછીનું ચેપ્ટર આપણે ભણશું મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડની કંપની જેવી જ કંપની, બરાબર. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડનો ધંધો 1963માં યુટીઆઈ આવ્યું ને ત્યારથી, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા 1963માં આવ્યું ત્યારથી મ્યુચ્યુઅલ ફંડનો ધંધો ભારતમાં ચાલુ થયો. એ લોકો શું કરે છે? રોકાણકારો પાસેથી રૂપિયા લઈ અને બચતો એકત્રિત કરીને સલાહકારોની મદદથી એના ભંડોળનું નિયમન કરે છે. લોકો પાસેથી રૂપિયા લઈને પોતાના જોખમે એ લોકો રોકાણ કરે છે. આપણે ખબર છે મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા રોકીએ તો જોખમનું પ્રમાણ વધુ હોય, સામે આપણે વળતર પણ એમાં વધુ મળતું હોય છે. તો મ્યુચ્યુઅલ ફંડનો ધંધો કરતી કંપનીને આપણે કહીશું MBFC, મ્યુચ્યુઅલ બેનિફિટ ફંડ કંપની. પછી વાત કરીએ છઠ્ઠો પ્રકાર બચતો એકત્રિત કરતી નોન બેન્કિંગ કંપનીઓ, રેસિડ્યુઅરી નોન બેન્કિંગ કંપની RNBC. એ શું કામ કરે છે? તો કે બચત એકત્રિત કરે છે અને શેના માટે નાણાં પૂરા પાડે છે? તો કે ભાડે ખરીદ, સાધનો ભાડા પટ્ટે આપવા, લોન કે રોકાણ અથવા ચીટ ફંડ કંપનીઓ છે. જે રિકરિંગ ડિપોઝિટ સ્કીમ જેવી વિવિધ યોજનાઓ દ્વારા જનતા પાસેથી થાપણો સ્વીકારે છે. રિકરિંગ ડિપોઝિટ આપણે આગળ ભણી ગયા છીએ. 4 રીતે થાપણો સ્વીકારાતી હોય છે. એમાં રિકરિંગ ડિપોઝિટ એટલે થોડા સમયાંતરે હપ્તે આપણે રૂપિયા જમા કરાવતા જઈએ. ક્લિયર? તો એ રીતે થાપણો સ્વીકારે છે અને રિઝર્વ બેંકના 1987ના માર્ગદર્શન પ્રમાણે એ લોકો આ કંપનીઓ પ્રવૃત્તિઓનું નિયમન કરતી હોય છે. RNBCની નોંધણી ભારતીય રિઝર્વ બેંકમાં થયેલી હોવી જોઈએ. જોકે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની બધીની રિઝર્વ બેંકના અંકુશ હેઠળ નથી, પણ રિઝર્વ બેંક હેઠળ એની નોંધણી તો થયેલી હોવી જ જોઈએ. રિઝર્વ બેંક આ પ્રકારની કંપનીઓ માટે ચક્રવૃદ્ધિ વ્યાજનો પાયાનો દર 3.5% નક્કી કરેલ છે, પરંતુ મહત્તમ વ્યાજનો દર દર્શાવેલ નથી. એટલે મિનિમમ 3.5% દરે વ્યવહારો થતા હોય છે. છેલ્લે લઈએ સાતમું મિસલેનિયસ, એટલે કે આ બધામાં ન હોય એવી બીજી બધી જ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીનો સમાવેશ ક્યાં થાય? પરચુરણ નોન બેન્કિંગ કંપનીઓમાં. હવે MNBCમાં શું હોય? તો કે જનરલી ચીટ ફંડના કાર્યમાં રોકાયેલી કંપનીઓ હોય છે. ચીટ ફંડ એટલે શું? તો કે ચીટ ફંડ કંપની એટલે એવી કંપની કે જે ફોરમેન, એજન્ટ કે અને કોઈ ક્ષમતા સ્વરૂપે સંચાલન કરતી, વહીવટ કરતી અથવા નિરીક્ષણ કરતી કંપની હોય એને આપણે ચીટ ફંડ કંપની કહીએ છીએ. આ વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો ચીટ એટલે શું? તો કે ચીટ ફંડ, ચિઠ્ઠી કે ક્યુરી અથવા તો અને કોઈ પણ નામે ઓળખાતા હોય છે, જેનું કામ શું હોય છે? વ્યક્તિ નિર્દિષ્ટ કરેલી વ્યક્તિઓ સાથે કરારથી જોડાતી હોય છે અને દરેક વ્યક્તિ ચોક્કસ સમય માટે સામયિક હપ્તા સ્વરૂપે કેટલીક રકમનો ફાળો આપે છે. આ ઇન શોર્ટ સમજાવું તો તમે VC શબ્દ સાંભળ્યો હશે. ઘણા બધા બહેનો એમ કરતા હોય, બધા થોડા રૂપિયા આપે અમુક સમયાંતરે, પછી ભેગા થાય અને એક ચિઠ્ઠી કાઢવામાં આવે દર મહિને અથવા તો નક્કી કરેલા સમયાંતરે. જે બેનનું નામ ચિઠ્ઠીમાં નીકળે એને પેલી અમાઉન્ટ, બધાની જે ભેગી કરેલી અમાઉન્ટ આ બેનને મળી જાય.
બીજા નિશ્ચિત સમયગાળા પછી વળી બધા હપ્તા જમા કરાવે અને ભેગા થાય અને ચીટ કાઢવામાં આવે, જેમનું નામ આવે એમને રૂપિયા મળી જાય. એવી રીતે અહીંયા વ્યક્તિ નિર્દિષ્ટ કરેલી વ્યક્તિ સાથે કરારથી જોડાયેલી હોય છે અને દરેક વ્યક્તિ ચોક્કસ સમય માટે સામયિક હપ્તા સ્વરૂપે કેટલીક રકમનો ફાળો આપતી હોય છે. આ દરેક ફાળો આપનારને ચિઠ્ઠી ઉપાડીને અથવા હરાજી અથવા ટેન્ડર કે તેના જેવી કરારમાં દર્શાવેલ અને કોઈપણ પદ્ધતિથી ક્રમ પ્રમાણે ઇનામની રકમ આપવામાં આવે છે. કાં તો ચિઠ્ઠી કાઢવામાં આવે, કાં તો હરાજી કરવામાં આવે. કોઈપણ રીતે ચીટ ઉપરથી યાદ રાખશો, ચિઠ્ઠી કાઢવામાં આવે છે જનરલી. ક્લિયર? આમ ચીટ કંપનીઓનો જનરલી સમાવેશ પરચુરણ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીમાં એટલે કે MNBCમાં થતો હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1997ના કાયદા મુજબ તમામ NBFCએ પોતાની પાસે રહેલ જાહેર થાપણો ધ્યાનમાં લીધા સિવાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે. હમણાં આપણે છઠ્ઠો ટોપિક લીધો ત્યારે જ વાત કરી કે RNBC નહીં, બધી જ NBFC જેટલી છે એ બધાએ હવે 1997ના કાયદા મુજબ RBIમાં નોંધણી કરાવવી કમ્પલસરી છે. RBIનો અંકુશ નથી, પણ NBFC RBIમાં નોંધણી તો કરાવવી પડે જ છે. ક્લિયર? થેન્ક યુ.